ઇથોપિયામાં જ્વાળામુખીની હવામાં ઉડેલી રાખ અને ઔદ્યોગિક પ્રદૂષણને કારણે અમદાવાદમાં પ્રદૂષણનું સ્તર ભયજનક સ્તરે પહોંચ્યું છે। એબીપી અસ્મિતાએ વહેલી સવારના અલગ અલગ વિસ્તારમાં તપાસ કરી હતી અને અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં પ્રદૂષણને લઈ તપાસ કરતા ચોંકાવનારા આંકડા સામે આવ્યા। શહેરના નારોલ વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 175 પર પહોંચી ગયો, જ્યારે પીરાણા ડમ્પિંગ સાઇટ પર એર ક્વોલિટી ઇન્ડેક્સ 180 પર પહોંચ્યો। સાયન્સ સિટી વિસ્તારમાં સવારે 7 વાગ્યા આસપાસ એર ક્વોલિટી ઇન્ડેક્સ 195 નોંધાયો। સાયન્સ સિટી વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી આ જ પ્રકારની સ્થિતિ છે, ત્યારે એબીપી અસ્મિતાની ટીમ તપાસ માટે પહોંચતા સામે આવ્યું કે ન માત્ર જ્વાળામુખીની આકાશમાં ઉડેલી ટ્રક પણ નિર્માણાધીન ઇમારતો અને આરએમસી પ્લાન્ટ પ્રદૂષણ પાછળ જવાબદાર હોવાનું સામે આવ્યું છે। છેલ્લા એક સપ્તાહથી અમદાવાદ શહેરના નાગરિકો પોતાના શ્વાસમાં પ્રદૂષિત હવા લઈ રહ્યા છે અને તેની પાછળનું મુખ્ય કારણ છે નિર્માણધીન બિલ્ડિંગો। સૌથી વધુ એક્યુઆઈ અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં પ્રતિદિન નોંધાઈ રહ્યો છે, જે લગભગ 187 થી 200 જેટલો થવા પામે છે। તેની પાછળનું મુખ્ય કારણ શું છે તે જાણવા માટે એબીપી અસ્મિતા હાલ સાયન્સ સિટીથી શીલજ જવાના રોડ ઉપર પહોંચ્યું છે। ઓડા અંતર્ગત આવતો આ વિસ્તાર છે અને દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવીએ। નિર્માણધીન ઇમારતો છે તેના સંચાલકો તરફથી અથવા પ્રશાસન તરફથી તેમને સૂચના આપવામાં નથી આવી, જેના કારણે થઈને અહીંયા આગળ જે ઇમારતો બની રહી છે ત્યાં આગળ નિયમો છે તેનું પાલન હજી પણ થતું જોવા નથી મળતું, કારણ કે કોઈ પણ નિર્માણધીન ઇમારત હોય તો તેની પર ગ્રીન નેટ લગાવવી આવશ્યક હોય છે, પરંતુ આ દ્રશ્યો છે એ ઇમારતોના કે જે બની તો રહી છે પરંતુ તેની ઉપર જે ગ્રીન નેટ લગાવવી જોઈએ તે લગાવવામાં આવતી નથી અને સમગ્ર દિવસ દરમિયાન, એટલે કે જ્યારથી અજવાળું થાય ત્યારથી અંધારું થાય ત્યાં સુધી આ કામગીરી ચાલતી હોય છે, જેના કારણે થઈને તેના ધૂળ માટીના રજકણો છે તે હવામાં ફેલાતા હોય છે। ન માત્ર આ એક જગ્યા પરંતુ અન્ય એક દ્રશ્ય પણ આપણે બતાવીશું। અમદાવાદ મહાનગરપાલિકા તરફથી આરએમસી પ્લાન્ટ હોય છે, જે મિક્સર પ્લાન્ટ હોય છે, તેને અમદાવાદ કોર્પોરેશનની હદની બહાર મોકલવા નિર્ણય કરાયો હતો, પણ ઓડા તરફથી હજી સુધી આ આરએમસી પ્લાન્ટ છે તેને લઈને કોઈ ધારાધોરણ નક્કી કરવામાં આવ્યા નથી, જેના કારણે ઓડાની હદમાં અનેક સ્થળો પર આ આરએમસી પ્લાન્ટ આવી રહ્યા છે। તેની પાછળના દ્રશ્યો પણ કેમેરામેન આપણે બતાવશે। જે નિર્માણધીન ઇમારતો બની રહી છે ત્યાં આગળ નિયમોનું પાલન તો થયું છે, પણ તે પણ માત્ર કહેવા પૂરતું થયું હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી છે। સાયન્સ સિટીથી શીલજ જવાનો વિસ્તાર છે ત્યાં આગળ પહેલેથી અંડર કન્સ્ટ્રક્શન જે વિસ્તારો છે તેમાં ફૂટપાથની કમી મુખ્યત્વે છે, જેના કારણે થઈને રોડ ઉપરની માટી અને ધૂળ એટલા વધુ ઉડી રહ્યા છે। સેન્ટ્રલ વર્જની કમી છે, જે બે રોડની વચ્ચે મૂકવામાં આવતી સેન્ટ્રલ વર્જ છે તેની પણ કમી છે અને તેના કારણે થઈને જ્યારે પણ કોઈ વાહનો અહીંયા આગળથી પસાર થતા હોય તે પણ રોડ પરથી એટલી ધૂળ ઉડાડતા જાય છે। તેની સાથે બની રહેલી બિલ્ડિંગો છે ત્યાં આગળ પણ કોઈ નેટ ન લગાવવામાં આવતી હોવાના કારણે આ વિસ્તારનો એક્યુઆઈ છે તે સૌથી વધુ પ્રદૂષિત છેલ્લા અનેક સમયથી જોવા મળી રહ્યો છે, જેની સામે પ્રશાસન તરફથી કાર્યવાહી ચોક્કસથી થવી જોઈએ, જેથી કરીને મોંઘાદાટ ફ્લેટ અથવા મોંઘાદાટ મકાનોમાં રહેતા નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા અટકી શકે। શિયાળાના પ્રારંભે અમદાવાદ શહેરમાં ધુમ્મસ અને તેની સાથે પ્રદૂષણ હાહાકાર મચાવી રહ્યું છે। અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા લગભગ એક સપ્તાહથી પ્રદૂષણનો આંકડો છે એક્યુઆઈ છે તે સતત વધી રહ્યો છે। હાઈવે ઉપર કયા પ્રકારની પરિસ્થિતિ છે ધુમ્મસ અને પ્રદૂષણના કારણે, તેના માટે એબીપી અસ્મિતા હાલ અમદાવાદના એસજી હાઈવે પર પહોંચ્યું છે। અને પાછળના દ્રશ્યો જોઈને આપ અનુમાન લગાવી શકતા હશો કે વાતાવરણમાં હાલના તબક્કે પ્રદૂષણ છે તે વધ્યું છે અને તેની સીધી અસર માનવ શરીર પર પડી રહી છે। એક આંકડા અનુસાર અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત અલગ અલગ હોસ્પિટલોમાં દૈનિક ઓપીડીનો આંકડો 1200 થી 1500 જેટલો વધ્યો છે, જેમાં શરદી, ખાંસી અને વાયરલના કેસ છે તેમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારોની વાત કરીએ તો એક્યુઆઈ છે તે સમગ્ર દિવસ દરમિયાન 150 થી ઉપર રહે છે અને 200 થી નીચે રહે છે, જે સામાન્ય રીતે માનવ શરીર માટે અનહેલ્ધી એટલે કે અસ્વાસ્થ્ય છે, જેના કારણે થઈને અમદાવાદ મહાનગરપાલિકા તરફથી એર સેન્સર લગાવવા માટે તો નિર્ણય કરવામાં આવ્યો છે। જો કે આ એર સેન્સરનું અમલીકરણ હજી સુધી થયું નથી, પરંતુ આ પ્રકારના દ્રશ્યો જોઈને અનુમાન લગાવી શકાય છે કે અમદાવાદના હાઈવે ઉપર સવારના સમયે ઝીરો વિઝિબિલિટી હોય છે, જેની પાછળનું કારણ છે રાત્રે અને દિવસના સમયે તાપમાનમાં થતો ફેરફાર અને તેની સાથે પ્રદૂષણની જે માત્રામાં વધારો થયો છે તે સ્પષ્ટ રીતે
જોઈ શકાય છે. હજી પણ આગામી દિવસોમાં જો આને લઈને ત્વરિત પગલાં પ્રશાસન તરફથી ન લેવામાં આવ્યા તો શક્યતાઓ છે કે જે પણ સ્થળોની આજુબાજુ કન્સ્ટ્રક્શન સાઇટ હશે અથવા ભારે વાહનોની અવરજવર હશે તે સ્થળો ઉપર આ જ પ્રકારનું વાતાવરણ અને લોક સ્વાસ્થ્ય ઉપર તેની અસર જોવા મળી શકે તેમ છે. કેમેરામેન પિયુષ દેવ સાથે કુશાંત સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ. સુરત શહેરમાં દિલ્હી જેવું ખતરનાક પ્રદૂષણ. સુરત શહેરનો એક્યુઆઈ 248 પર 200 થી વધુ એક્યુઆઈ અત્યંત ઘાતક. પાંડેસરા, વેસુ, અલથાણની હવામાં ઝેર છે. ઉધના, સચિન, પાંડેસરા અને પાલમાં પ્રદૂષણ વધ્યું. સુરતમાં ખોરાક બાદ હવામાં પણ ઝેર. પ્રદૂષણથી શ્વાસની બીમારીઓના દર્દીઓ પરેશાન થઈ ગયા છે. પાંડેસરાની ડાઇંગ મિલમાંથી નીકળી રહ્યો છે ધુમાડો. ઔદ્યોગિક એકમો, બાંધકામોના કારણે સુરતમાં પ્રદૂષણ વધ્યું છે. સુરતમાં હવામાં પણ ઝેર, ખાવામાં પણ ઝેર. હવામાં પ્રદૂષણ વધવાના કારણે શ્વાસ લેવો પણ મુશ્કેલ બની ગયું છે. ખાસ તો શ્વાસની બીમારીના દર્દીઓને ખૂબ મુશ્કેલી પડી રહી છે. એક્યુઆઈ લગભગ દરેક વિસ્તારમાં 150 થી વધુ છે. તો પનીર, ઘીના નમૂના પણ સદંતર ફેલ થઈ રહ્યા છે. દિલ્હી બાદ સુરતમાં પણ હવા પ્રદૂષણનો આંકડો સતત વધી રહ્યો છે. ઓનલાઈન આંકડાની જો વાત કરીએ તો સુરત એર ક્વોલિટી ઇન્ડેક્સ અત્યારે હાલ દ્રશ્ય તમે જોઈ શકો છો 248 જેટલો આંકડો છે એ સામે આવી રહ્યો છે. ત્યારે 200 ની ઉપર જાય તો હવામાં પ્રદૂષણ જોખમકારક કહેવામાં આવે છે. સુરતની અંદર 248 જે એર પોલ્યુશનનું ઇન્ડેક્સ છે જોવા મળી રહ્યું છે. ત્યારે સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો. એબીપી અસ્મિતાની ટીમ અત્યારે મોજૂદ છે સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં. અઠવાલાઇન્સથી મજુરા ગેટ તરફ જવાનો જે માર્ગ છે એ માર્ગ ઉપર આ પ્રમાણે ધુમ્મસની સાથોસાથ જે હવા પ્રદૂષણની માત્રા છે એ પણ જોવા મળી રહી છે. સુરત શહેરની અંદર ખાસ કરીને જે પ્રમાણે હવા પ્રદૂષણના કારણે જે રોગ ફેલાતો હોય, શ્વાસની બીમારી ફેલાતી હોય તેને પણ લઈને પણ ફરિયાદો થતી હોય છે. ત્યારે હવા પ્રદૂષણને લઈને દેશભરમાં લોકો પરેશાન છે. ખાસ કરીને દિલ્હીમાં હવા પ્રદૂષણ ડેન્જર લેવલ પર છે. ત્યારે 200 ઉપર આઈક્યુઆઈ જતા ઘાતક માનવામાં આવે છે. ત્યારે સુરતમાં પણ જે પ્રમાણે 248 એક્યુઆઈ ઇન્ડેક્સ જોવા મળી રહ્યો છે ત્યારે સુરત શહેરમાં પણ પ્રદૂષણની માત્રા ધીરે ધીરે અત્યારે હાલ બગડતી જોવા મળી રહી છે. ખાસ કરીને સુરતનો અઠવાલાઇન્સ વિસ્તાર હોય, કતારગામ વિસ્તાર હોય, લિંબાયત વિસ્તાર કે પાંડેસરા વિસ્તારમાં પણ હવા પ્રદૂષણ જોવા મળતું હોય છે. જે રીતે ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલો આવેલી છે ત્યારે ત્યાં કોલસા, ગેસ અને કાપડ ચીંદીનો ઉપયોગ છે કરવામાં આવતો હોય છે. ત્યારે કાળા ધુમાડાના ગોટે ગોટા છે આકાશમાં જોવા મળતા હોય છે અને એ પ્રદૂષણ સુરત આખામાં ફેલાતું હોય છે. ખાસ કરીને પાંડેસરાની નજીક રહેતા લોકોમાં શ્વાસની બીમારીના કેસો પણ સતત વધી રહ્યા છે. જે જીપીસીપી છે કુંભકર્ણની નિંદ્રામાં જોવા મળી રહી છે. ત્યારે આ પ્રમાણે જે હવા સ્વચ્છને લઈને જે પ્રમાણે લોકોને ખાસ કરીને જે રીતે અત્યારે હાલ ચિંતા વધી છે. એક તરફ સુરત મહાનગરપાલિકા જે રીતે અત્યારે હાલ હવા સ્વચ્છ હવાને લઈને જે એવોર્ડ પ્રાપ્ત કરીને આવી છે, પરંતુ ધીમે ધીમે અત્યારે હાલ જે પ્રમાણે આંકડો જોવા મળી રહ્યો છે ત્યારે જે એક્યુઆઈ ઇન્ડેક્સ જોવા મળ્યું છે 248 જેટલો જે આંકડો છે હવા પ્રદૂષણનો એ સામે આવ્યો છે, જે ચિંતાજનક બાબત છે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત. દિલ્હી જ જેવી સ્થિતિનું રાજકોટમાં પણ નિર્માણ. રાજકોટની હવા બની સૌથી વધુ ખતરનાક. રાજકોટના અનેક વિસ્તારોમાં એક્યુઆઈ 300 ને પાર. ત્રિકોણબાગ, સોરઠિયાવાડી સર્કલ પર સૌથી વધુ પ્રદૂષણ. વધુ જાણકારી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી પ્રાપ્ત કરીશું. પરાક્રમ, રાજકોટમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ દિવસ દરમિયાન 300 ને પાર જઈ રહ્યો છે. કયા કયા એવા વિસ્તારો છે કે જ્યાં સૌથી વધારે પ્રદૂષણ છે? ચોક્કસ સૌથી વધારે પ્રદૂષણ જે વિસ્તાર છે સોરઠિયાવાડી, એ રાજકોટના મધ્યમાં આવેલો વિસ્તાર છે. ત્યાં જોઈ શકાય છે કે હવાનું પ્રદૂષણ કેટલું બધું છે. એક તરફ શિયાળો બેસતા ધુમ્મસ છે અને બીજી બાજુ જે સતત ધુમાડો છે જેના કારણે હવા દૂષિત બની છે. હવે રાજકોટની અંદર અત્યારે જે ઓનલાઈન ગૂગલની અંદર જે બતાવે છે એ બતાવવાનો પ્રયાસ કરીશું. મહાનગરપાલિકા જે
આંકડો મૂકતી હોય છે એ બતાવવાનો પ્રયાસ કરીશું. 311 અત્યારનું રિયલ ટાઈમ જે 311 એર ક્વોલિટી ઇન્ડેક્સ અત્યારે બતાવી રહ્યું છે મોબાઈલની અંદર દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું. રાજકોટની હવા પણ દૂષિત હોય તે પ્રમાણેનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. અહીંયા જે નાગરિકો છે એમની સાથે આપણે વાત કરવાનો જે પ્રયાસ કરીશું. ભાઈ, પ્રદૂષણ કેવું છે રાજકોટની અંદર અને શ્વાસ લેવામાં પણ અમુક સિનિયર સિટીઝનોને તકલીફ પડે છે, તમારું શું માનવું છે? અહીંયા સોરઠિયાવાડીમાં શું હકીકત છે? જો હું તો અહીંયા બહુ વિઝિટિંગમાં આવું છું, બહુ અહીંયા રેગ્યુલર આવતો નથી, પણ પ્રદૂષણ જોવા જઈએ તો આ બધા રોડ રસ્તાના કામથી થોડુંક ડિફિકલ્ટ તો છે જ બધાને. અહીંયા માનો કે આવવા જવામાં, ગાડી ચલાવવામાં પ્રદૂષણ અત્યારે રહે છે અહીંયા. સવારનાથી સાંજ સુધીમાં તકલીફ બહુ છે રસ્તા ઉપર. હા, એવું થાય છે. મેઇન રોડ રસ્તાને લીધે આવો પ્રોબ્લેમ આવે છે અત્યારે. શેરીઓ ગલીઓમાં જોઈએ, રોડ રસ્તામાં જોઈએ, હા એવું અત્યારે થાય છે અહીંયા. ચોક્કસ શહેરની અંદર અમુક રસ્તા ખરાબ હોવાના કારણે પણ ધૂળ ઉડે છે. અત્યારે બતાવવાનો પ્રયાસ કરીશું. દૂર દૂર સુધી ધુમાડાના ગોટા જોવા મળી રહ્યો છે. ચોક્કસ જોઈ શકાય છે કે અત્યારે હવાની અંદર પ્રદૂષણ જબરજસ્ત છે. જે ઝીણા પાર્ટિકલ ઉડી રહ્યા છે એ બતાવવાનો પ્રયાસ કરીશું. અને રાજકોટ ઉપરાંત આસપાસના જે વિસ્તારો છે, શાપર વેરાવળ હોય, મેટોડા હોય, આજી જીઆઈડીસી હોય, ત્યાં પણ પ્રદૂષણમાં સતત કારખાનાઓના કારણે વધારો થઈ રહ્યો છે. સામાજિક સંસ્થાઓ, સદભાવના જેવી સામાજિક સંસ્થાઓ વૃક્ષોનું જતન કરે છે, વૃક્ષોનું વાવેતર કરે છે અને સાથે સાથે વૃક્ષોનું મોટા પ્રમાણમાં વાવેતર પણ થતું હોય છે. તમે શું કહેવા માંગશો? અત્યારે હવાનું પ્રદૂષણ બહુ જોવા મળી રહ્યું છે રાજકોટ. અકીલા સમાચારમાં વાંચ્યું, બહુ જ છે, બહુ છે ને અત્યારે. બરોબર, પ્રદૂષણ સતત વધતું જાય છે. શ્વાસમાં તકલીફ પડે, એવું થાય બધું. શ્વાસ લેવામાં તકલીફ પડે, થોડી ઘણી પડે. આમ તો શું કરવું જોઈએ? વૃક્ષો વધારે વાવવા જોઈએ. વાવવા જ જોઈએ, તો જ જતન થાય. વાહનો પણ વધતા જાય છે એવું લાગે છે. વાહનોનું પ્રદૂષણ, અત્યારે ઘરમાં જેટલી વ્યક્તિ એટલી ગાડીઓ થઈ ગઈ, એટલે ગાડીઓ વધવાની છે રાજકોટમાં. ચોક્કસ હમણાં તાજેતરમાં જીએસટીમાં ઘટાડો થયો, મોટા પ્રમાણમાં બાઇક અને 4 વ્હીલ પણ રાજકોટની અંદર મોટા પ્રમાણમાં લોકોએ લીધા. સતત પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે. 300 ને પાર, એટલે કે ઝેરી હવાના કારણે લોકોએ ખરેખર માસ્ક પહેરવા જોઈએ. સિનિયર સિટીઝન અને બાળકોનું ખરેખર ધ્યાન રાખવાની જરૂર છે. અને મહાનગરપાલિકાએ પણ જે અલગ અલગ જગ્યાઓ પર વૃક્ષોનું વાવેતર કરવાની જરૂર છે અને બને ત્યાં સુધી ઇલેક્ટ્રિક વાહનોનો વધુ ઉપયોગ થાય તે માટેના મહાનગરપાલિકાએ કે સરકારે પ્રયાસ કરવા જોઈએ. જી.